જીનિયસ સ્કૂલમાં જો 9-6 અમારી ચાલુ થઈ હતી ઓપન, અને એ લોકો જ લેવા આવ્યા તમારા ઘર આંગણે એડમિશન. અને અમને એમ કીધું હતું કે સનફ્લેમનું કાંઈ નથી, આ જીનિયસ સ્કૂલનું જ છે. તો અમે જીનિયસ સ્કૂલ નામ સાંભળીને એમાં એડમિશન લીધું, અને 2 વર્ષ થયા, 2 મહિના થયા છે. 2 મહિનામાંથી કોર્સમાં 1% કાંઈ ચાલ્યું નથી. એમનો જ કોર્સ છે, અધૂરો ને અધૂરો. અને છોકરાનું ફ્યુચરમાં બધુંય સાવ ડખોડાઈ ગયું છે. અને અત્યારે 15 દિવસે એ લોકોને જે અંદર કાંઈ થયું હોય સનફ્લેમ વાળાને જીનિયસ વાળાને એ અમને ખબર નથી. અને 3 દિવસ પહેલા અમારા લેડીઝોની ખાલી એકલાની મીટિંગ કરી, અને એમ કીધું કે તમે લોકો બધા આવીને ખાલી સનફ્લેમ વાળાનો સર છે એને કહો કે ઈ આવે ને. એટલે ઈ તો અમે ન કહી શકે કે તમે અંદર ન આવો. એને એમ કીધું કે તમે જ કહો કે એ લોકો અંદર ના આવે. રાત્રે 9 વાગ્યા સુધી અમે ત્યાં બેઠા. તો હવે અત્યારે અમે એ લોકોને કંઈ કીધું નથી, તો એમ કહે છે કે એ લોકોએ અમને બધાને ધમકાવ્યા છે. અને એટલે એ કે અમે આવ્યા. કાલે કોઈ ત્યાં હાજર નહોતું, જીનિયસ વાળા સ્ટાફમાં કોઈ નહોતું. અને બધાય છોકરાઓને એમને મૂકીને વહી ગયા હતા 3 વાગે બધા. અને વેન વાળાને અમે ફોન કર્યો કે તમે આવીને તમારા છોકરાઓને લઈ જાઓ. ફી જો મારે અત્યારે 3જું ધોરણ છે, 27,500 છે. અને 4 ચેક ઉપડી ગયા છે. 4 ચેક દીધા હતા, એમાંથી 6,500 ઉપડી ગયા છે. આશરે કુલ 100 થી આજુબાજુ 100-150 ની ઉપર છે. વિવાદમાં આવવાનું કારણ સાહેબ એ છે કે અમારા એરિયામાં સનફ્લેમ કમ્પાઉન્ડ ખાલી પડેલું હતું. સનફ્લેમ ઇન્ટરનેશનલ સ્કૂલ કરેલની કમ્પાઉન્ડ છે, એ ઘણા ટાઈમથી બંધ હતું. અને જ્યારે નવું સત્ર ચાલુ થયું ત્યારે પહેલા જીનિયસ સ્કૂલ વાળાએ તેની સાથે કરાર કરી 10 વર્ષનો બોન્ડ કરી, અને ત્યાં જીનિયસ સ્કૂલનું બોર્ડ મારી અને અમારા એરિયામાં એવી એડવર્ટાઇઝ કરેલી કે જીનિયસ સ્કૂલની પહેલી બ્રાન્ચ ગુજરાતી મીડિયમ અમે અહીંયા ઓપન કરી રહ્યા છીએ. તો અમે અમારા બાળકોને એડમિશન માટે ત્યાં ગયા હતા. ત્યારે જે તે સમયે ત્યાં વિશાલભાઈ ત્યાંના પ્રિન્સિપલ છે તે હાજર હતા, અને બધા વાલીઓએ તેની સાથે વાત કરી કે સાહેબ અમારે એડમિશન બાળકોને લેવું છે. અને જીનિયસ સ્કૂલ છે તો કે હા જીનિયસ સ્કૂલ છે, પણ કમ્પાઉન્ડ ખાલી સનફ્લેમનું છે. એટલે અમે જીનિયસ સ્કૂલનું નામ સાંભળી અને અમારા બાળકોનું એડમિશન અમે ત્યાં કરાવેલું હતું. હવે 2 મહિનાથી પ્રોબ્લેમ થતો હતો ત્યાં, કારણ કે એ લોકો અમને ઘણીવાર અવારનવાર બાળકોને ઇસ્યુ થતા. હજી એ લોકોએ એજ્યુકેશન ચાલુ નહોતું કર્યું નથી, એ લોકોએ હજી કાંઈ પાઠ્યપુસ્તકનું કે કાંઈ પણ હોમવર્ક, ઘણા બધા ઇસ્યુ હતા. એટલે અમે ધીમે ધીમે સાહેબ જોડે વાત કરી અને સોર્ટ આઉટ કરતા હતા 2 મહિનાથી. પણ લાસ્ટ 3 દિવસથી ઇસ્યુ એવો થયો છે કે એ લોકોના બોન્ડિંગમાં અન્ડરસ્ટેન્ડિંગ, એ બેનને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી છે. તો ત્યાંના જે અત્યારે મેઇન ટ્રસ્ટી છે, બિલ્ડિંગના જે મેઇન ચેરમેન છે રાકેશભાઈ કરીને, હવે એનું કહેવાનું એવું છે કે હવે તમે મારે જીનિયસ સાથે કોઈ બોન્ડ નથી, અને હું મારી સનફ્લેમ સ્કૂલ પાછી ચાલુ કરવા માંગુ છું. તો અમે બધા વાલીઓને તાત્કાલિકમાં મેસેજ એવો આવેલો છે વોટ્સએપ ગ્રુપમાં કે તમે તમારા બાળકોનું જો તમારે એડમિશન કન્ટિન્યુ રાખવું હોય તો હવેથી સનફ્લેમમાં થશે, જીનિયસ સ્કૂલ મેનેજમેન્ટ નહીં કરી આપે. અને એને અમને એવો મેસેજ રવાના કરેલો છે કે ભાઈ તમે તમારા બાળકોનો ચેક અને તમારું સલ્ટી 20 તારીખ પહેલા તમે અહીંયા સ્કૂલેથી લઈ શકો છો. એટલે હવે અમારા બધા બાળકો, અમારા જે પેરેન્ટ્સ છે, બધાની માંગણી એવી છે કે સાહેબ આ 2 મહિનાના એજ્યુકેશન પછી આ લોકોએ આવી રીતે અમારી યારે ફ્રોડ કરેલો છે, બરાબર. અમારા બાળકોને રઝળતા મૂકી દીધા છે 2 મહિના. હવે અમે નવી સ્કૂલમાં જાશું તો અમારા બાળકોના જે 60 દિવસ બગડ્યા છે પાછા નથી આવવાના, બરાબર. અને હવે અત્યારે બી એ લોકો અમને એવું કહે છે કે ભાઈ જીનિયસ સ્કૂલ સાથે અમારે કંઈ લેવા દેવા નથી. સનફ્લેમ વાળા એવું કહે છે કે ભાઈ અમારે જીનિયસ સાથે કંઈ લેવા દેવા નથી. તો અમારો મુદ્દો એ છે સાહેબ કે જે તે સમયે આ બોન્ડ કરેલો હતો તો ત્યારે એ લોકોએ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરેલી છે કે સાહેબ અમે આ સ્ટ્રક્ચર સંભાળીએ છીએ અને અમે આ બોન્ડ કરેલો છે, અને અમે જીનિયસ સ્કૂલ અહીંયા ઓપન કરીએ છીએ. નથી એ લોકો પાસે પરમિશન કે એવું ઘણા આમાં જોલમાલ છે એવું અમને દેખાય છે. અમે અત્યારે વર્ષની 26,000-27,000 રૂપિયા અલગ અલગ બધા સ્ટાન્ડર્ડ વાઇઝ ફી આપેલી છે. ઓલરેડી અમે એને 4 ચેક ઇસ્યુ કરેલા છે. એમાં ત્રિમાસિક ફી પણ અમારી એ લોકોએ રિસીવ કરી લીધેલી છે. સારા સ્ટુડન્ટો છે સાહેબ ત્યાં 150 ની આજુબાજુ. જો પેલા એ લોકો અમને એમ કીધું હતું કે બધું આ જીનિયસ વાળાનું છે, આમાં સનફ્લેમનું કાંઈ નથી. ને હવે એ લોકો એમ કે છે કે હવે જીનિયસ વાળાનું આમાં કાંઈ નથી અને બધું સનફ્લેમનું છે એમ. 2 મહિના થયા છે સ્કૂલ ચાલુ થઈ છે એને, અને અંદાજિત મારી 2 બેબી ભણે છે એમાં, અને છોકરાઓને ધમકાવે છે કે તમે તમારા મમ્મીને કે પપ્પાને ઘરે જઈને કાંઈ કીધું તો અમે તમને પંખે ચોટલા બાંધીને લટકાડી દેશું, છોકરાને એમ કે તમે ટાંકામાં નાખી દેશું. એવું તો ન જ ચાલે ને એમ. એ એમના સર રાકેશ સર દ્વારા ધમકી દેવાના આવે છોકરાઓને. એ છોકરાઓ અમને ખુદ આવીને ઘરે કે અમને આવી ત્યાં કીધેલું છે એમ. બસ અમારા છોકરાનું ભવિષ્ય માટે અમારે વિચારવાનું છે એમ કે અત્યારે અમને કોઈ સ્કૂલ એડમિશન નહીં આપે તો હવે અમારા છોકરાનું શું એમ. અત્યારે બંધ જ છે. હવે આમાં મોકલવા કેમ અમારે છોકરાઓને સ્કૂલમાં એમ, કેના આધાર ઉપર અમે મોકલીએ છોકરાઓને એમ.